जी नमस्कार साथियों, हूं जगदीश चावड़ा, प्रदेश एससी डिपार्टमेंटનો ચેરમેન આમ આદમી પાર્ટી। સાથીઓ, ગતરોજ અમરેલીના લાલાવદર ગામે અમારા પાર્ટીના સાથી જિગ્નેશભાઈ કે જેઓ 31 તારીખના રોજ આયોજિત આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા ગામના કેટલાક સાથી મિત્રોને લઈને આવ્યા હતા। આ વસ્તુની દાજ રાખીને, કિન્નાખોરી રાખીને તેમના જ ગામના જે તાલુકા ભાજપના સદસ્ય છે તેવા ચેતનભાઈ ધાનાણી, તેઓએ તેમને ગતરોજ ફોન કરીને ખૂબ જ ગંદી લેંગ્વેજમાં જાતિ વિષયક શબ્દોની અંદર ધાક ધમકી આપી છે। મા બેન ઉપર ગંદી ના સાંભળી શકાય એવી ગાળો બોલી છે, ઓડિયોમાં જે આપણે જોઈ શકીએ છીએ। અને એ બધું બોલીને ધમકી એવી આપી છે કે તું આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સભામાં કેમ ગયો? એક બાજુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કિસાનોને કડ પ્રથા જેવી અનેક કુપ્રથાઓથી એમને લૂંટી રહી છે, એમનું શોષણ કરી રહી છે વર્ષોથી। બીજી બાજુ કિસાનો જયારે કોઈ ગામની અંદર એકઠા થાય તો હળદર ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની પોલીસ દ્વારા કિસાનો પર દમન ગુજારવામાં આવે છે। અને આ બધાથી ત્રસ્ત થઈને જયારે કોઈ વિપક્ષ પાર્ટી એમના માટે કિસાન મહાપંચાયતનું આયોજન કરે અને એમાં પણ જો ખેડૂત આવે તો તેમના ગામના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ તેમને ધમકી આપે છે કે ભાઈ તું આ સભામાં કેમ ગયો હતો, તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ। આ ધાક ધમકી આપવાની સાથોસાથ અમારી જયારે જિગ્નેશભાઈ અમારા સાથી સાથે વાત થઈ તો એમને જણાવ્યું કે સભા પતાવીને તેઓ ઘરે પહોંચી ગયા। એની 5 મિનિટ બાદ એમને માલુમ પડ્યું, જો એ 5-10 મિનિટ લેટ થયા હોત તો હાઈવે પર એમની મુલાકાત આ ચેતન ધાનાણી નામના ગુંડા તાલુકા પંચાયતનો જે સદસ્ય એની સાથે એ લગભગ એના 25-30 સાથીઓને લઈને દંડા લઈને હાઈવે પર એમની રાહ જોતો હતો એમને મારવા માટે। એટલે જિગ્નેશભાઈ એમને જણાવ્યું કે એ જો થોડા લેટ પડ્યો હોત તો કદાચ એમને માર પણ મારવામાં આવ્યો હતો। એક મોટી ઘટના બી ટળી ગઈ છે। એટલે આ વિડીયો મારફતે હું રાજ્યના ડીજીપી તેમજ અમરેલીના એસપી સાહેબને વિનંતી કરું છું કે સાહેબ, આ જાતિવાદી માનસિકતા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના ગુંડા પર તત્કાલ એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે। ધાક ધમકી એને આપી છે, ના સાંભળી શકાય એવી ભાષાનો પ્રયોગ કર્યો છે, આ બધી જ કલમો લગાવીને એને તત્કાલ એને જેલની હવાલે કરવામાં આવે। અને અમે આ વિડીયો મારફતે હું એ પણ જાહેરાત કરું છું કે આ જે જિગ્નેશભાઈ જે છે અમારા સાથી, એમની મુલાકાતે અમારી જે શિબિર ચાલી રહી છે અમદાવાદમાં, શિબિર પતે 2 દિવસ બાદ હું મારી ટીમ સાથે જિગ્નેશભાઈની મુલાકાતે લાલાવદર ગામે આવી રહ્યો છું। અને ચેતન ધાનાણી નામના ભારતીય જનતા પાર્ટીના ગુંડાને કહું છું કે તું હાઈવે પર જે તારા ગુંડાઓને ધોકાઓને લઈને રાહ જોવે એમ અમારી પણ ભાઈ રાહ જોજે। અમે તું અમારું સ્વાગત કરજે, તારા ગામમાં અમે આવી રહ્યા છીએ। 2 દિવસ પછી જિગ્નેશભાઈના ઘરે અમે મુલાકાત અર્થે જઈ રહ્યા છીએ। તો આ વિડીયો મારફતે આમ આદમી પાર્ટી પ્રદેશ એસસી ડિપાર્ટમેન્ટની આખી ટીમ તેમજ આમ આદમી પાર્ટીના તમામ મારા સાથીઓને કહું છું કે આપણે સાથે મળીને 2 દિવસ પછી લાલાવદર ગામે આપણા સાથીની મુલાકાતે જઈશું। જય ભીમ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ।